ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે જુદા જુદા પહાડો પર અભ્યાસ કરીએ છીએ, અને આજે આપણે જૈતુનના પહાડ વિશે અભ્યાસ કરવાના છે. જૈતુન પહાડ એટલે કે જૈત વૃક્ષોથી ઢંકાયેલો પહાડ. આજુબાજુ પુષ્કળ પ્રમાણમાં જૈતુનના વૃક્ષ ઉગેલા છે, છવાયેલા છે, એટલે પહાડનું નામ જૈતુનનો પહાડ, જૈત વૃક્ષથી ભરપૂર એવો પહાડ. અને આ પહાડ યરુસાલેમની પૂર્વ તરફ ખૂબ જ નજદીકમાં આવેલો છે. યરુસાલેમથી બહુ જ નજીકમાં પહાડ આવેલો છે. એટલે યરુસાલેમ શહેર અને પહાડની વચ્ચે કિંદ્રોદ નાણું આવેલું છે. અને જૂના કરારમાં સ્પષ્ટ જૈતુન પહાડ વિશે બે જ જગ્યાએ નોંધ છે, પણ અલગ અલગ બીજી જગ્યાએ પણ એની નોંધ છે. જો તમે બીજો સમુએલ 15મો અધ્યાય અને 30મું વચન જોજો, જ્યારે પોતાના પુત્ર અબસલોમથી દાઉદ નાઠો ત્યારે રડતો રડતો તે જૈતુનના પહાડ પર ચડ્યો. જૈતુન પહાડ પર તે ચડ્યો. એટલે કે છે કે દાઉદ જ્યારે એ પરિસ્થિતિમાં આવ્યો ત્યારે જૈતુનનો પહાડ એના માટે બહુ અગત્યનો હતો. જખારિયાનું પુસ્તક 4થો અધ્યાય અને 4થા વચનમાં એક ભવિષ્યવાણી, મોટું યુદ્ધ થશે અને કે છે કે નાશ થશે, મારા લોકનો બચેલાનો શેષ ભાગ જૈતુન પહાડ પર આવશે, પ્રભુ પોતે ત્યાં બેસશે, ઊભો રહેશે. અને કે છે કે જૈતુન પહાડ પર ઊભા રહેશે ત્યારે પર્વતના બે ભાગ થઈ જશે, હલશે, ફાટશે, એવા શબ્દો લખવામાં આવેલા છે. નવા કરારમાં આવીએ તો નવા કરારમાં જૈતુનના પહાડ વિશે ક્યાં શું લખેલું છે? તો નવા કરારમાં મથીની સુવાર્તા 21મો અધ્યાય અને 1લું વચન, પ્રભુ વારંવાર જૈતુનના પહાડ પર આવે છે, ત્યાં થઈને જાય છે, ત્યાં વિસામો લે છે, ત્યાં શિક્ષણ આપે છે. પ્રભુ તેના શિષ્યો સાથે યરુસાલેમ નજીક જૈતુનના પહાડ પાસે પહોંચ્યા એવું લખ્યું છે. માથીની સુવાર્તા 26મો અધ્યાય 30મું વચન, તેઓ ગીત ગાતા ગાતા પછી જૈતુનના પહાડ પર ગયા. એટલે કે બહુ આત્મિક રીતે પણ સંકળાયેલો એવો જૈતુનનો પર્વત છે. માર્કની સુવાર્તા 1લો અધ્યાય અને 1લું વચન, યરુસાલેમ નજીક જૈતુન પહાડ ઉપર તેઓ ચઢ્યા. ચાલતા ચાલતા શિષ્યો જાય, ત્યાં રોકાય અને પ્રભુ એમને શિક્ષણ આપે. માર્કની સુવાર્તા 13મો અધ્યાય 3જું વચન, જૈતુનના પહાડ પર મંદિરની સામે તે બેઠો. એટલે કે યરુસાલેમના મંદિરની અડોઅડ જૈતુનના પહાડ પર તે બેઠા. લુકની લખેલી સુવાર્તા 21મો અધ્યાય અને 37મું વચન, પ્રભુ દિવસ દરમિયાન મંદિરમાં બોધ કરતા હતા, પણ રાત્રે જૈતુનના પહાડ પર જતા. જૈતુન પહાડ પર રાત્રે રાતવાસો થતો હતો. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય અને 1લું વચન, ઈસુ જૈતુનના પહાડ પર ગયા પછી પરોઢિયે મંદિરમાં આવ્યા. એટલે કે પહાડ પર ગયા પછી, રાતવાસો કર્યા પછી વહેલી સવારે તેઓ મંદિરમાં આવે એ બહુ જરૂરી છે. અને ત્રીજા ભાગમાં પ્રેરિતોના કૃત્યો 1લો અધ્યાય અને 12મું વચન, જૈતુનના પહાડ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ, છેલ્લી મુલાકાત શિષ્યો સાથે, અને અહીંયાથી પ્રભુ સ્વર્ગમાં જતા રહ્યા. પણ જૈતુનનો પહાડ શિષ્યો માટે કેમ મહત્ત્વનો છે? કેમ કે તેઓ પહાડ પરથી ઉતર્યા પછી ઉપલી મેળી પર ગયા, જ્યાં પ્રભુએ દર્શન, તારણ, તેડું આપ્યું. ત્યાંથી સુવાર્તાના કામ ભરપૂરપણે ગયા. જૈતુનના પહાડ પર છેલ્લું શિક્ષણ પ્રભુએ એમને આપ્યું. આખા વિશ્વ અને જગત તરફ દ્રષ્ટિ કરતાં કહ્યું કે તમે આખા જગત અને વિશ્વમાં જાઓ અને સુવાર્તાનું કામ કરો. એટલે જૈતુનનો પહાડ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા, જીવન સાથે પણ સંકળાયેલા છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.